અત્યારે જે તમે આ સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો, આ દાદા મરી ગયા હતા અને 14 વર્ષ પછી પાછા ફરી જીવિત થયા. આવી ચોંકાવનારી ઘટના મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં બનેલ છે. વર્ષ 2010 ની અંદર સરકારી ચોપડે આ દાદાને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યા. તેમની 15 એકર જમીન બારોબાર વેચી મારવામાં આવી. એના પછી આ દાદા 10-12 વર્ષ સુધી દરેક સરકારી કચેરીઓમાં ભટકતા રહ્યા. દરેક અધિકારીઓ સામે હાથ જોડીને રોવા લાગ્યા કે સાહેબ હું જીવતો છું, મર્યો નથી. પણ કોઈ પણ અધિકારીએ તેમની કોઈ વાત કાન ઉપર ના લીધી. છેવટે આ દાદા એક મંત્રીના પગે જઈને પડ્યા અને ત્યાં જઈને રોવા લાગ્યા. પછી એમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે. ત્યાં પછી પ્રશાસનની આંખ ઉઘડે છે, દાદા ઉપર જાંચ થાય છે અને દાદા સાચા સાબિત થાય છે. સૌ પહેલા તો એમને જે મૃત ઘોષિત કરી દેવામાં આવ્યા હતા તે પાછા પુનર્જીવિત કરવામાં આવે છે અને એમની જે 15 એકર જમીન બારોબાર વેચાઈ ગઈ હતી એ પણ એમને પાછી આપવામાં આવે છે. હવે ભાઈ સરકારી પ્રશાસન કામ થોડું ઢીલું હોય છે, તો તમે જો કોઈ જગ્યાએ જાઓ અને તમારું કામ ના થાય અને તમારી સામે બદતમીજીથી વાત કરવામાં આવે છે તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો. સરકાર એમને સારી રીતે સબક શીખવાડશે. આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો.